વાત કરીએ સૌથી પહેલા સમાચારની તો દેશમાં ફુગાવાનું દબાણ સતત વધી રહ્યો છે અને તેની સીધી અસર હવે રસોઈ ગેસ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તેલ કંપનીઓએ 1 મેથી 5 કિલોગ્રામના ફ્રી ટ્રેડ એલપીજી એફટીએલ સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ સિલિન્ડર નાના પરિવારો, ભાડાના ઘરો અથવા વિદ્યાર્થીઓ અને મજૂરો ધરાવતા લોકો માટે મહત્વપૂર્ણ છે. ત્યાર પછી વાત કરીએ આગળના સમાચારની તો સુરતના વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં સોમવારે બપોરના સમયે 4 હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને અંદાજે 50 લાખની લૂંટ ચલાવી, જે બાદ તેઓ ફરાર થઈ ગયા છે. પોલીસે જણાવ્યું કે લૂંટારુઓએ બેંકમાં હાજર કેશિયર અને અન્ય સ્ટાફને પિસ્તોલ બતાવીને બંધક બનાવી દીધા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. હવે આ મામલે રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા હુમલા કર્યા છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ગુજરાત આઈપીએસ એસોસિએશને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ કરી છે. ઇટાલિયા દ્વારા વરિષ્ઠ અધિકારીઓને દલાલ કહેવાતા એસોસિએશને તેને પોલીસ દળનું મનોબળ તોડવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ મામલે ગૃહ વિભાગ અને રાજ્યના પોલીસ વડાને પણ પત્ર લખીને ઇટાલિયાના નિવેદનની નિંદા કરવામાં આવી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો સુરતના સલાબતપુરામાં એક શખ્સે તેની પત્નીની હત્યા કરી લાશને લાકડાની પેટીમાં મૂકી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર કરી દીધું હતું. આરોપી પતિ 5 દિવસ સુધી લાશ સાથે ઘરમાં રહ્યો અને પત્ની લાપતા હોવાનું નાટક કરતો રહ્યો. આરોપી ફરાર થતા પહેલા પુત્રને એક કબૂલાતની ચિઠ્ઠી આપી ગયો હતો, જેના આધારે પોલીસે કોહવાયેલી લાશ શોધી કાઢી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો અમદાવાદના વટવામાં 35 વર્ષ પહેલા થયેલી મહિલાની હત્યાને લઈને તપાસ શરૂ કરાઈ છે. 1990માં ફરજાના નામની મહિલાની પતિએ હત્યા કરીને મૃતદેહ ઘરમાં દફનાવી દીધો હોવાની વિગતો સામે આવી છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે જેસીબી સાથે ખોદકામ શરૂ કર્યું. આ તપાસ દરમિયાન જો ક્રાઇમ બ્રાન્ચને કંકાલ કે અન્ય અવશેષો મળ્યા તો વર્ષો જૂનો ભેદ ઉકેલાવાની સંભાવના છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં એક સરકારી મેડિકલ કોલેજમાં સર્જરી દરમિયાન 22 વર્ષીય મહિલા દર્દીના ચહેરા અને ગુપ્ત ભાગોના ફોટો લેવામાં આવ્યા હોવાનો આરોપ છે અને તે અધિકારીઓ અને મીડિયા કર્મચારીઓ સાથે જોડાયેલા એક વોટ્સએપ ગ્રુપ પર પ્રસારિત કરવામાં આવ્યા હતા. મહિલાને સ્ત્રીરોગ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ અધિકારીઓએ આ મામલાની તપાસ શરૂ કરી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો છોટાઉદેપુરના બોરિયાદ ગામમાં એક વૃદ્ધ મહિલાને લૂંટવાના ઈરાદે ઘરમાં ઘૂસી ગયેલા લૂંટારુઓએ તેણીની હત્યા કરી તેના બંને પગ કાપી નાખ્યા અને આશરે 2.5 લાખની કિંમતના ચાંદીના કડા ચોરી લીધા. ગામની સીમામાં આવેલા એક માટીના ઘરમાં તે એકલી હતી અને આદિવાસી પરંપરા મુજબ તેણે આશરે 1 કિલો વજનના ચાંદીના કડા પહેર્યા હતા. ત્યાર પછી આગળ વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય હાઈજેકની સ્થિતિ જોવા મળી છે. ભાજપ દ્વારા ચૂંટાયેલા સભ્યોની ખરીદ વેચાણની આશંકા અને તોડજોડની રાજનીતિથી બચવા માટે આમ આદમી પાર્ટીએ પોતાના વિજેતા સદસ્યોને રાજ્ય બહાર મધ્યપ્રદેશમાં ખસેડી દીધા હોવાનું સામે આવ્યું છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાદવામાં આવતા સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી SAED અને રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ RIC માટે નવા દરો જાહેર કર્યા છે. આ નવા દરો 1 મે 2026થી આગામી 15 દિવસ માટે અમલમાં રહેશે. સરકારી સૂચના અનુસાર ડીઝલ નિકાસ પર કુલ ડ્યુટી હવે 33 રૂપિયા પ્રતિ લીટર હશે. આમાં સમગ્ર SAED ઘટકનો સમાવેશ થાય છે, જ્યારે RIC શૂન્ય છે. બીજી તરફ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATFની નિકાસ પર 33 રૂપિયા પ્રતિ લીટર ડ્યુટી લાદવામાં આવી છે, જે સંપૂર્ણપણે SAED દ્વારા આવરી લેવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો રાજ્યસભાના અધ્યક્ષ CP રાધાકૃષ્ણ દ્વારા રાઘવ ચડ્ડા, હરભજનસિંહ અને સ્વાતિ માલીવાલ સહિત 7 આપ સાંસદોના ભાજપમાં જોડાવાને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ આપના 2/3થી વધુ સાંસદોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા હવે 106થી વધીને 113 થઈ ગઈ છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો 30 એપ્રિલની રાતથી ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવમાં વધારો થયો છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે એક બોલ્ડ દાવો કર્યો છે કે ઈરાનનું અર્થતંત્ર તૂટી રહ્યું છે અને તેની લશ્કરી શક્તિ લગભગ ખતમ થઈ ગઈ છે. તેમણે આ સંઘર્ષને યુદ્ધ નહીં પરંતુ લશ્કરી કાર્યવાહી તરીકે વર્ણવ્યો હતો. આ દરમિયાન બજારમાં વધઘટ અને તેલના ભાવે આ તણાવને વધુ વધાર્યો છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે લિવ ઇન રિલેશનશિપ અને લગ્ન કરવાનું ખોટું વચન આપી यौन शोषण કર્યું હોવાનો આક્ષેપ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે મહિલાને વેધક ટિપ્પણી કરી છે.
મધ્યપ્રદેશમાં એક મહિલા લિવ ઇન રિલેશનશિપમાં એક પુરુષ સાથે 15 વર્ષ રહી હતી. ત્યારબાદ મહિલાએ પુરુષ વિરુદ્ધ યૌન શોષણ સહિતનો આક્ષેપ કરીને પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી, જેને મધ્યપ્રદેશ કોર્ટે રદ કરી દેતા મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટના જજ બીવી નાગારત્ન અને જજ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે મહિલાને સવાલ કર્યો છે કે જ્યારે પરસ્પર સંબંધિત સંબંધો બંધાયા હોય ત્યારે તેમાં ગુનો ક્યાં બને છે. મહિલા અને પુરુષ લગ્ન કર્યા વગર 15 વર્ષ સુધી સાથે રહ્યા, તેઓને 7 વર્ષનું બાળક પણ છે અને હવે મહિલા યૌન શોષણનો આક્ષેપ કરી રહી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો. રાજનાથસિંહનું નિવેદન. કોંગ્રેસે કહ્યું સરકારે પાકિસ્તાનને ક્લીન ચીટ આપી. જયરામ રમેશે મોદી સરકાર પર નિશાન સાધવા માટે સોશિયલ મીડિયા પર રાજનાથસિંહના બિશ્કેકવાળા સંબંધોની એક નાની વિડીયો ક્લિપ પણ શેર કરી છે, જેમાં સંરક્ષણ મંત્રી કહી રહ્યા છે કે આપણે એ ન ભૂલવું જોઈએ કે આતંકવાદનો કોઈ દેશ હોતો નથી અને ન તો કોઈ ધર્મ હોય છે. આતંકવાદ અને માનવીય નુકસાન માટે કોઈ પણ કારણ, પછી તે વાસ્તવિક હોય કે કાલ્પનિક, તે વ્યાજબી નથી. આ જ આધારે કોંગ્રેસ નેતાએ મોદી સરકાર પર એવું કહીને હુમલો કર્યો છે કે શું પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર નથી? શું પાકિસ્તાનમાં એવા આતંકી કેમ્પ નથી જેનું નિશાન ભારત છે? ત્યાર પછી આગળ વાત કરીએ તો બંગાળમાં જેનો ડર હતો એ જ થયું. બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા, ઈવીએમ સાથે છેડા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન બુધવારે હિંસક ઘટનાઓ અને રાજકીય આક્ષેપ પ્રતિક્ષેપ વચ્ચે ચાલી રહ્યું છે. નોઆપાડા, ફલતા અને બાલી જેવા વિસ્તારોમાં ઈવીએમ ગડબડ અને ભાજપ ટીએમસી કાર્યકરો વચ્ચેની અથડામણને કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કચ્છમાં શુક્રવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો. સિસ્મોલોજીકલ કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આ ભૂકંપની તીવ્રતા 2.9 રિક્ટર સ્કેલ પર માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ તાલુકાના વોંગ નજીક નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે આ પહેલા પણ 17 જાન્યુઆરીના રોજ કચ્છના ખાવડા વિસ્તારમાં 4.1 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ત્યાર પછી આગળ વાત કરીએ તો પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર મિસાઇલો છોડવામાં આવ્યા બાદ 3 લોકો માર્યા ગયા છે અને 45 અન્ય ઘાયલ થયા છે. અહેવાલોમાં જણાવાયું છે કે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની સરહદે આવેલા કુનાર પ્રાંતના કેન્દ્ર અસદાબાદ શહેરમાં હુમલા થયા છે. અફઘાન મીડિયાએ જણાવ્યું છે કે માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો સરકારે કહ્યું કે 25 એપ્રિલના રોજ ઈરાને ટોગોના ધ્વજવાળા એક કેમિકલ ટેન્કર પર હુમલો કર્યો હતો, જેમાં ભારતીય ક્રૂ સવાર હતા. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે જહાજ અન્ય જહાજો સાથે જઈ રહ્યું હતું, ત્યારે ઈરાની કોસ્ટગાર્ડે તેને અટકાવ્યું અને ચેતવણીના ભાગરૂપે ગોળીબાર કર્યા હતા. બધા ભારતીયો સુરક્ષિત છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ગુરુવારે લેહ લદ્દાખમાં ભૂકંપનો આંચકો. વહેલી સવારે હળવો ભૂકંપ અનુભવાયો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી. જોકે તેને મજબૂત ભૂકંપ માનવામાં આવતો નથી. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં લોકોને હજુ પણ હળવો ભૂકંપ અનુભવાયો હતો. ત્યાર પછી આગળ વાત કરીએ તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટેરિફ પોલિસીને કોઈપણ ભાગે ચાલુ રાખવા મક્કમ છે. ફેબ્રુઆરી 2026માં અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અન્ય દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા હતા. કોર્ટના મતે ટ્રમ્પે 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર એક્ટનો દુરુપયોગ કરીને ડબલ ડિજિટમાં ટેરિફ લગાવ્યા હતા. આ ચુકાદાને કારણે અમેરિકન તિજોરીમાં જમા થયેલા $166 બિલિયન હવે આયાતકારોને પરત કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે આ આંચકા છતાં ટ્રમ્પે તુરંત જ 150 દિવસ માટે 10% ટેમ્પરરી ટેરિફ લાગુ કરી દીધો હતો, જેની અવધિ 24 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે. તો દોસ્તો, હાલ પૂરતા આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.